12મો દિવસ થયો છે ને આજે છે કિવાનના 12 બોલિયા. તો ઉંમર થાય અને કામ વધ્યું. કામ વધ્યું. હવે હું કરું હું મૂકી દઉં. તમે કીધું ના 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 બોન થાય ત્યારથી લઈને 6 મહિના સુધી બોન બેબી ના પીવરાવાનો હોય. વીજ બાદ બંધ થાય આકાશ નથી ચાલુ થાય. હા એટલે કેટલાક ને હાથ કેટલાક બંધ કરવા. તે હો કમળાની અસર કે એવું કઈ થાય નહીં. જો કે ગઈકાલના દિવસમાં આમ તો દેશી બદામ કહેવો બાબા. દેશી બદામ. દેશી બદામ ઇન્ડિયન. અને હા ઇન્ડિયન બદામ. ઇન્ડિયન બદામ. 3 મહિના પછીની થાય ને એટલે ઈ તમારે 9-10 દી માંડ હાલે. શરીરમાંનો ઉકળાટ છે વરસાદનો ઉકળાટ રહ્યો પાછો. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. તમને બધાને કેમ છો? બધા મસ્ત મજામાં? અમે પણ અહીંયા મસ્ત મજામાં છીએ. બાકી ગયા છે અત્યારે મોર્નિંગના 8 અને એમની સાથે મસ્ત મજાની મોર્નિંગ થઈ છે. વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અત્યારે બહુ મસ્ત મજાનો ટોપિક ચાલી રહ્યો હતો. તમે કંઈક ડિસ્કશન કરતા હતા. છોકરાઓ એટલે તો એટલું તો રહેવાનું છે અમારે. હા, ટોપિક અત્યારે એવો હતો કે ભાઈ બેબીને અત્યારે આ કંઈક પાવડર પીવડાવવા માટેનો આવે સ્ટાર્ટિંગમાં, જ્યારે બોર્ન થાય ત્યાંથી લઈ અને 6 મહિના સુધી. અને પાયલ કહે છે કે આ વધુમાં વધુ કેટલા દિવસ પાયલ ચાલે? પેલા તો ઈ આ પાવડર દૂધી 3-3.5 મહિનાથી પીતી થઈ. હા, એટલે ઈ પેલા આપણે હાલે, પણ જ્યારે 3 મહિના પછીની થાય ને એટલે ઈ તમારે 9-10 દી માંડ હાલે, એનથી જાજો નો હાલે. તો વિચારો હવે આ કેટલું કંપની પ્રોફિટ કરતી હશે. 3 વાર તો પીવે છે જીજુ ઈ. હે ને? તો 3 ટાઈમ તો ઈ લે એટલે એમાં તમે બબે ચમચી ગણો, ચમચી એટલી ઘડી એવી આવે એમાં. તે ખાલી ડબ્બો જ મોટો છે દેખાવનો. એવું છે? અંદર નાનું છે પાછું. અંદર નાનું છે. જો એક તો અહીંયા પૂરો થઈ ગયો લાગે છે કે નવો આવ્યો છે. ના ઈ પૂરો ના, થઈ ના, ગયો. પૂરો થઈ ગયો ને? નવા લેવાથી રખડામાં પડ્યો છે. ઓકે. એટલે અત્યારમાં ડિસ્કશન એવી હાલતી કે પાવડર ભાઈ કેટલો આ ચાલતો હશે એમ, કારણ કે બોર્ન બેબી ડેઈલી માટે થતા હોય અને બોર્ન થાય ત્યારથી લઈને 6 મહિના સુધી બોર્ન બેબીના પીવરાવાનો હોય. તો વિચારો કેટલો પાવડર પીવાતો છે પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સમજાણ, જય સમજાણ. ભેંસોનું દૂધ પ્રાણીઓનું દૂધ પીધા પેલા જાજુ પાવડર વપરાતો હોય છે. પાવડર નો પીવા મળે તો દૂધની ઓછી જરૂર પડે ને. ઓછી જરૂર પડે, કારણ કે અત્યારે કમ્પલસરી થઈ ગયું છે આ પીવડાવવું. દૂધ ઘટે નહીં ને એમ. ઘટે નહીં તો એવું છે. એટલે એ દેવા જો 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 લાઈટ નથી ને એટલે લાઈટ બહુ જતી થઈ રહી ગયા છે. છે. અત્યારે મોર્નિંગમાં લાઈટ જતી રહી થયું છે એવું. લાઈટ વગરના બધા મોડલાસ થઈ જાય છે. મોડલેસ થઈ જાય. કોઈ લાઈટ આમ નોર નથી મોઢા ઉપર હા, અત્યારે. નોર. કેમ કે ગરમી જ ચા કરે. તો શરીરમાંનો ઉકળાટ છે વરસાદનો ઉકળાટ રહ્યો પાછો. તો એટલે માણસને લાઈટ ન હોય ને એટલે હાવ મૂડમાં રહે જ નહીં. નાના કે મોટા ગમે એ. ગમે એવું હોય. લાઈટ ઉપર જ જીવન થઈ ગયું આખું. એની પર જ છે આખો દિવસ. લાઈટ તો ઉપર જીવન થઈ ન હોય 2 કલાક એટલે આપણને મજા જ ના આવે. અરે શું કામ કરવું? 2 કલાક ફાયદો ન નહીં, મળે. 15 મિનિટ લાઈટ ન હોય ને ત્યાં મૂડ ટળી જાય માણસ. જાય ને ત્યાં મૂડ ટળી જાય. એ કે લાઈટ ગઈ ગઈ હવે કેવું નવરો. એટલે હવે ત્યાં બેહો. નવરા. એટલે આવું છે બધું. હા હા, અત્યારે જો વાતાવરણ એવું જ છે. આમ વાદળ ઘેરાયા છે. હમણાં થોડીક વાર પેલા તડકો આવ્યો ને ફરી પાછો જતો રહ્યો. તો અત્યારે સામે ને હા ગુલાબ છે ને વિરાલી. હા હા, અને તું કઈક સામે મને બતાવતી હતી ને આમ બારીને આ તો એ ક્યાં ગયું મોટું ઓલું ફૂલ હતું ને ગુલાબનું? આ જ હતા બધાય. આવડે આ કેવી હતી કે સામેની સાઈડ હતા? ના ના આ જ હતા બધાય. એવું છે? હા આ જ બધા હતા લાઈનમાં. ઓકે ઓકે. લાઈટ વહી જાય ને બધાને ગમે શું કામ નહીં, કારણ કે કાંઈ કામ થાય જ નહીં. અત્યારે છોકરા તો પેલા પ્લસ રહે જ નહીં જોડા. હા હા. છોકરા હજવા જાય ને તો આપણે શાંતિ રહેવું થાય એટલે. તો અને હવે છે ને ઢીંગલી ઓળખતી થઈ ગઈ છે પાયલ ને બહુ જ. હવે લવ બધા પાસે જટન જાતી નથી હવે, એની પાસે હોય ને એટલે પૂરું. પછી બીજા કોઈ પાસે જાતી નથી હવે. આમ બેઠી રહી શાંતિથી. એટલે એને મમ્મી ને દેહન મારે કાંઈક બોલવું હોય ને મને ખબર નહોતી. મમ્મી ત્યાં રમત નતો, હું ત્યાં ઊભી હતી માથે. મમ્મી કીધું હું ઊભી છું. મને નથી ખબર, હું ઊભી હતી ને રોવે રોવે રોવે. ઓળખી ગઈ છે હમણાં એટલે. સબસ્ક્રાઇબરો ઇન્ડિયન કાજુ ખાવા હાલો. ઇન્ડિયન કાજુ. હા હા, દેશી કાજુ. તો આમ તો દેશી બદામ કહેવો બાબા. દેશી બદામ. દેશી બદામ. ઇન્ડિયન. હા હા, ઇન્ડિયન બદામ. ઇન્ડિયન બદામ. તો ઓળા છે ભાઈ મસ્ત મજાના. અત્યારે જો શેકેલા ઓળા. આ ખાવા કરતા પેલા જે શેકાતી હોય ને હા. તારે સુગંધ ફરા છૂટા ચોથા ઘેરા સુગંધ જાય. ખાવાનું સુગંધ બાજુ એવી જાય. આવે આની. અત્યારે મીઠી મમ્મીએ સુગંધ. ઓલી બદામના ગમેલા રૂપિયા આપો એની સુગંધ બાજુના ઘેરે ન જાય. નો જાય. રૂમમાં નો ખાલી આવે. શેકો ને તાર ચોથા ઘેરા સુગંધ જાય. સાચી વાત છે તો. શેક શેક જ લાગે છે. તો ખાવામાં કેટલો ટેસ્ટ આવતો છે ગુસ્સા કરી લ્યો. બહુ મીઠી લાગે તો આ. તો ઈ પછી અત્યારે મમ્મી કે શેકી તો ખરા કે ખાવાનું વેદ ના હોય કે મારે શેકાણી ખરા ખાલી કે. નવરા થઈ ખાઈ લે બીજા ખાય. બીજા ખાય. કારણ કે મમ્મી કિવાનને સાચવતા એટલા માટે કિચન માં થોડું ઘણું કામ હોય હારે હા. પછી પાયલ ને પછી બીજાને સાચવ્યું એટલે બધું ભેગું થાય એટલે કઈ નવરાઈ રહી નહીં કે બીજાને એવું થાય. કાંઈ તમે નાસ્તા પાણી કરી લ્યો, મેં નાસ્તો કરી લીધો, તમારે એકને બાકી જવો.
વાગ્યા છે 12 અને અત્યારે કિચનમાં રસોઈ બની રહી છે. મમ્મી શું બને રસોઈ પાણીમાં આજે? આજે ગલકાનું શાક બનાવ્યું ગલકાનું શાક ને રોટલા બનાવે છે. આખા ગલકાનું શાક બનાવે છે. હે પપ્પા? અત્યારે મમ્મી આખા ગલકાનું શાક બનાવે છે. ભાવે બહુ ને તમને પપ્પા એટલે? સુધારવાનો ટાઈમ નથી. હા અને મેં કીધું ભાઈ ભરેલા આખા ગલકાનું કરી નાખો ને. એમ નહીં ભરેલા તો ભરા એમ થોડા ભરા હે પણ અંદર સુધારા વગર તો શાક થયું હતું થોડું થઈ ગયું એમ ને શાક. આખા ગલકા કઈ કરો તો એ કઈ ભેગું થાય એમ જ નથી અત્યારે કેટલું. છોકરા રોતા હોય કામ એટલું હોય હા બાબુ તું છે બા વારમ ઉપર છે અત્યારે તો લાઈટ નથી ને વિરાજ બહુ હેરાન થઈ ગયા તઈ બહુ હું હેરાન થઈ ગયા. તઈ છોકરા રહે નહીં લાઈટ વગર ગરમીની તો તો ઈ તો ઘરે વી કી વાત. તો ઈ કરે તૈયાર જ છે હા નકર તો રોવે તો એને કેમ સાનો રાખવું તો એ ગરમી વગર તો રેવાય નહીં એમનું થોડે હોય ખાલી મચ્છરદાની મોઢાડ્યું કાંઈ નથી એને ટોકો ને એવું કાંઈ નથી નકર તો એને અકળામણ થાય તો હા તો એમનું મોઢાય પપ્પા તમે શું આમ તેમ અમલ કરો છો હવે? આ મગજ કામ કરતું બધા એક તો ઉંમર થાય હા અને કામ વધ્યું. કામ બધું તો એ હવે હું કરું ને હું મૂકી દઉં. હા એક અહીં છે ને ખાઈટો મૂકી દીધું એક કામ કરવા જાઉં છું. પછી બીજા કામ થઈ જાય. હા જેમ ટાઈમ વધતો જેમ કામ વધતું જાય. કામ વધતું જાય છે સાચી વાત છે. અને ગઈકાલનો તમે બ્લોગ જોયો છે થોડો લેટ આવ્યો છે કારણ કે અત્યારમાં વાઈફાઈ બંધ છે પાવર કઈ? છે નહીં તો ફોન અત્યારે જો આમ બોનેટ ઉપર પીડ્યો ક્યાં પીડ્યો છે? છે કાંઈ? બોનેટ ઉપર ત્યાં નેટવર્ક આવે છે કારણ કે ઉપર હા. ઉપર તડકો છે અહીંયા ફોન કેટલીક વાર રહી શકે ઉપર રહી સાચી તડકા વાત છે તો એટલે મેં નેટવર્ક ત્યાં આવે તો થોડીક વાર ત્યાં મૂક્યો તો નેટવર્ક ના લીધે શું છે કે જલ્દી અપલોડ થઈ જાય એટલે થોડીક વાર ત્યાં પીડ્યો છે ઓકે 5 મિનિટ બેઠો જુરાલી હું એક જરા ચાલુ છે તઈ ક્યારેક તો આપણે કંટાળો આવે કે બંધ થાય તો સારું થઈ જાય તો એક રેડિયો આકાશ સ્ટેશન બંધ થાય ને હે આકાશ સ્ટેશન બંધ થાય ને હા ત્યાં વિશાળ સ્ટેશન ચાલુ થાય. હા અમે પ્લેન ની વાત કરશી. વિવિધ ભારતી ચાલુ છે વિવિધ ભારતી ચાલુ થાય. વિવિધ ભારતી બંધ થાય તો આકાશ સ્ટેશન ચાલુ થાય. હા હવે કેટલાકને હાંસવા કેટલાકને બંધ કરવા. તઈ હું અત્યારે પ્લેન ઉપર પ્લેન હાલ્યા કરે એટલે બહુ અવાજ આવ્યા કરે અને અત્યારે વરસાદી વાતાવરણ નથી પણ તડકો છે આમ તડકો છે વરસાદનો પણ વાદળા માખણિયા મસ્ત મજાના થઈ ગયા છે અને તડકો અમારે કીવાને તડકે રાખવો હોય ને લઈને આવીને 5 મિનિટ છે ને પવન ઉપડે ને કાં સાઈડ આવી જાય એટલે પવનમાં રખાય નહીં ને સાઈડે રખાય નહીં તો પાછો અંદર લઈ જાય અત્યારે તડકો એવો બહુ એટલે બહુ આકરો તડકો અત્યારે રખાય નહીં જો મોર્નિંગમાં હોય ને 7 થી 8 વાગે તો આપણે તડકે રાખી શકીએ. શું કે આકાશ તમે અત્યારે 12 વાગે તડકો બહુ આકરો હોય આપણે ન રહી શકીએ. અમે પવન સાથે છે ને એટલે ડોક્ટર કીધું તમે એવું લાગે ને તો લેમ્પ રાખી દેજો હા ઘરમાં તમે કે ઘોડિયા ઉપર ગરમ લેમ્પ હાટો રહે રાખી ને દેવો. હા એટલે પીળો વાંધો ન લેમ્પ આવે. આપણે જે દેશી લેમ્પ આવે ને એ લેમ્પ રાખવાનો એટલે એના લીધે શું થાય કે કમળાની અસર કે એવું કંઈ થાય નહીં. જો કે ગઈકાલના દિવસમાં ઘણા બધા વ્યક્તિઓની કમેન્ટ હતી કે ભાઈ એમની સ્કિન યલો લાગે છે તમે ચેકઅપ કરાવજો. નહીં કાંઈ નથી હા. માયલું કાંઈ છે એટલે નહીં. એના જેવું કોઈ વસ્તુ નથી. ડોક્ટર રૂટીન ચેકઅપ જેમનું હોય એ કરી લીધું એટલે જણાવ્યું કે અમને કોઈ એટલે કોઈ વસ્તુ નથી. બાકી કે તમે કે નોર્મલી રાખો કારણ કે કોઈ પણ નોર્મલ બોર્ન બેબી હોય એટલે થોડાક દિવસ રાખો. હા, અને એમાં બેબી બોર્ન થયો ને એટલે થોડા દિવસ યલો હોય જ આંખ યલો રહે. હા આંખ હોય કે થોડો ઘણો માઇનર તો કમળો દેખાય કોઈનો વધારે હોય કોઈનો માઇનર હોય હા હા અને કોઈનો હોય નહીં કોઈને લાગે કે કમળો હોય છે હોય નહીં પણ છતાં એવું લાગે કારણ કે થોડું ઘણું તો રહે જ બેબીમાં રે 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 આમાં આરું ને હતું એવી રીતના જેનવીન થઈ એટલે થોડું ઘણું તો રહે જ બધાને કેવું નીચે આવે નહોતું, આપણે જેમ થોડાક દિવસ હા lamp તેમને રાખ્યો હતું લેમ્પ રાખ્યો હતો એટલે બે બોન થયો એટલે થોડુંક તો યલોમાં હોય હતો. છે હા થોડુંક રાખવું જ પડે એટલું. તો તો તે કેવાન ભાઈ અત્યારે સુતા છે મારા મસ્ત મજાના હો આરામ કરે છે. એટલે હું હવે ઘડીક આરામ કરું આરામ કરે તો હું ઘડીક આરામ કરી લઉં હા તું સુઈ જા પછી આરામ કરી ખોટું- ઊંઘ તો ન આપણે એમને લાંબા હા, તે ઉતારી લાંબુ થઈ પડ્યા જાય રહી સારું. હા તો એટલા માટે જ ને. કઈ તો તમે શું તમારે કામ કરતા હતા કામ તો કરતો પણ શું કરવું નવરા ફોન એક અપલોડમાં છે નેટ આવે નહીં આવતું આ તો નથી. શું કામ કર્યો થાય ને ફોન યુઝ કરીને શું કરવું નવરા બેઠા થાય સાચી એવું વાત તો છે કઈ ચલો તમને લાઈટ કઈક નહીં આવે કઈક 12 તો વાગ્યા જ 12 ફીટ વાગવા આવ્યા છે આવી જશે ને આઈ થિંક 1 વાગે તો આવી જાય પછી ખબર નહીં હવે બપોર ક્યારે પછી તો આવે આવી જશે. મસ્ત મજાના બપોરા થઈ ગયા છે અને જો શેનું શાક બનાવ્યું છે મમ્મી? ત્રણ અલગ અલગ વેરાયટી છે કેમ ત્રણ અલગ અલગ વેરાયટી? જેટલા લોકો એટલી વેરાયટી એવું છે બધા પાસે અલગ અલગ વેરાયટી છે. મારે હાટું ટમેટાનું છે લીલોતરી નથી ખાવાનું એટલે ઓકે. અને આ બેયનું છે ગલકાનું હા અને વિરાલી માટે એનું તેલમાં ને વિરાલીનું ગલકાનું ઘીવા ઓહો અને આવું વેધર તમને મળે ક્યાં ખુલ્લામાં બપોર અને ઈ પ્લસ વરસાદની રમઝટ. વરસાદ આવે છે ધીમો ધીમો કહેતા હતા એટલે આ થોડીક વાર તો જો ભીનું થઈ ગયું છે અહીંયા પાછું હમણાં જતું રહ્યું હતું જો છાટા છાટા થોડાક આવ્યા છે ઝરમર ને પાછું જતું રહ્યું વાતાવરણ એવું છે અત્યારે અને વિરાલી પાવર નથી ને તે ખરેખર તો બહુ કન્ફ્યુઝ થઈ ગયા છે સવાર ના વિડિયો જ અપલોડ નથી થયો વિડીયો નથી થયો ભાઈ હજી લાઈવ અરે નથી એક થયો વાગ્યો પણ
પણ નેટવર્ક ફોનમાં નેટવર્ક નથી બોલ. LTE છે LTE મારા આવે ફોનમાં છે. જો તમે LTE છે હા હું તો અમકો 5G આવતું છે ટેરેસ ઉપર કયો બહાર શેરી કયો કોઈ LTE જગ્યાએ છે. ક્યાંય મેં નથી કીધું મારે આવતું. એકના ફોનમાં પ્રોબ્લેમ છે તો ના, બધાના ભાઈ, ફોનમાં ના. પ્રોબ્લેમ છે કંટાળીને પછી આગળ હોઈ ગઈ કે મને હું તો હોઈ ગયો પછી મેં કીધું નથી હું કરું કારણ કે કોઈ કામકાજ થઈ શકે એમ નથી. ફોનમાં નેટવર્ક આવતું હોય તો બીજી કઈ વસ્તુ કરી શકીએ, કંઈક અપલોડ કરવાનું બાકી છે, થંબનેલનું છે, બધું કામ થઈ શકે. તો કાંઈ છે જ નહીં. તો કરવું શું, નેટવર્ક નથી તો એમને અત્યારે બેઠા છીએ એટલે કાંઈ નહીં, ચલો થોડી વારમાં પાવર આવી જાય. હે એટલું સ્લો નેટવર્ક છે ને તો મેં હમણાં જીપે ખોલ્યું ને તો હા. ઈ તો ખુલવાની દૂરની વાત છે હા. પણ કોઈને મેસેજ સેન્ડ કરી ઈ નથી થતા નથી મારે જાતા. હું અંદર બેઠો બેઠો ક્યારનો તો કરતો એક હતો. ખૂટો જ છે મારે તો ઓર્ડરના મેસેજ આવતા ને તો અંદર બેઠો બેઠો કરતો હતો. હવે કંટાળો એટલે હું બહાર આવ્યો. મેં કીધું લાવ બહાર જાવ, નેટવર્ક થોડુંક આવે તો. નેટવર્ક નહીં આવે ક્યાંય તો અને અવાજ ઓછો કરજો હો. હે તમે કેમ જમવું નથી? જમવું નથી, સવારમાં ભાખરી ખાધી હતી થોડા લેટ થી એટલા માટેથી. તમે બધે ખાધું? એમ ને આ તમારી હારો હારે જ આમણે નાસ્તો કર્યો છે તોય તો બેય કેમ નહીં જમવા મને ભૂખ જેવું નથી પણ ભાઈ લેવું. એટલો રોટલો છે એટલો બેય જાવ નહીં 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 સરી કઈ નહીં મેં આવે. કીધું હા હા મજા આવશે નહીં નહીં ભાઈ ભૂખ્યો રહેવું છે. જીજા જો અત્યારે સૂતી છે મસ્ત મજાની. ત્યારે 5 વાગ્યા જ, 4:45. પ્લેન કે હું પેલા અવાજ સંભળે તો બધાને એ બંધ જ નથી થતું. નહીં બંધ થાય કારણ બપોર કે કીધું તું ને એક ધારું કન્ટિન્યુ ચાલુ હોય જો આપણે ડ્રાઇવિંગ શીખવા તો કેમ એક તરફ ફરું શરૂ જ હોય આખવામાં એમ જેમ છે હે ને. ડ્રાઇવિંગ શરૂ છે, પ્લેનનું ડ્રાઇવિંગ શરૂ છે. ઓકે સરસ. ને આજે ગળામાં મસ્ત આપણે- મજાનું વિયર કરી લીધું હે. હા થોડુંક ધીમે ધીમે આમ બોડીમાં થોડીક એનર્જી આવે આમ ધીમે ધીમે થોડુંક આમ સરસ બેટર ફીલ થાય. તારી કમેન્ટ આવી હતી વિરાલી શું કે પોસ્ટ પ્રેગ્નન્સી પછી કે તમારો હોય કે ગ્લો જે હોય ને સ્કિન નો ગ્લો ચહેરા ઉપર ઈ થોડોક બહુ સારો દેખાય છે એમ. તો મારે કાંઈથી મારે કીવાનું કાળું ઢીલું કરવું પડશે એટલે પહેર્યું છે આજે મેં પાછું મેં લાઈ થોડુંક કરી લઈ, હાથનું બ્રેસલેટ પહેરી લીધું છે. ઓકે હા. ને આજે આપણે કીવાના 12 બોળિયા છે. આજ 12મો દિવસ છે કીવાના. 12મો દિવસ થયો છે ને આજે છે કિવાનના 12 બોળિયા. 12 બોળિયા હું કે 12 બોળિયા 12 બોળિયા જો કન્ફ્યુઝન થઈ જાય આમાં તો વારવાર રિપીટ છે ને એટલે ભૂલાઈ જાય. હા હા તો તમે જાઓ કિચનમાં, અમે यहाँ पे खड़े रहेंगे. હા એવું છે. કિચનમાં ના શા માટે આવી શકાય એ જણાવી દે વિરાલી. એ મમ્મીને આપણે પૂછી લઈએ, મમ્મી કિચનમાં કેમ ના આવવાનું હોય ત્યારે સૂતક હોય એટલા માટે. સૂતક ગણાય ને હા, હા. એટલે સૂતક ગણાય એટલે ન આવે. અચ્છા એટલે ના આવી શકે. 21 દિવસ પછી આપણે ઘરની અંદર આવી આવી શકીએ. હા, એમ. 21 દિવસ પછી તમે અંદર આવી શકો એમ ને. 21 ના દિવસે હા. નાઈ ધોઈને પછી આપણે જળ જુવારવાના. હા જળ જુવારવાના. રસોઈ થોડીક આમ કરે હા, હા. એટલે ચૂલે હા. પેલાના માણસો એમ કહેતા 21 દિવસે ચૂલે અડાડી દીધા એમ. છે પછી કરવાનું ન હોય પણ રેડી જાવ નીકળી દીધું. પછી મારું તો ગરમ પાણી કરવું હોય કે નાનું બધું કરવું તો મારે તો હું કરી શકું એમ. ઓકે ઓકે આપણે જાગુન કર્યું તે જ રીતે ને. જે હોય તે રોટલી બનાવી દીધી કે મને રોટલી નથી થાય કે નહીં થાય કે એમ. એટલા ટાઈમથી કરી દીધું. આપણે લેડીઝનું કામ એવું હોય તમે કદાચ 5 વર્ષે આપો ને આકાશ કામ તો એ રોટલી નથી જ થાય, કદાચ 10 વર્ષે આપો ને રોટલી ગોળ જ થાય. ગોળ જ થાય એમાં સમોસો ન થાય કે તો. હા, નો થાય, એનો નકશો થાય. હા, કારણ હા. કે લેડીઝનું મતલબ અંદર માઇન્ડમાં અને લોહીમાં જ હોય રસોઈ. એટલે ગમે એટલા ટાઈમ થી પછી તમે કરો ને સરખી જ બને એવું છે. ઘઉં ને ચણા ત્યારે બફાઈ રહ્યા છે, મીઠું નાખ્યું હોય અને પાણીથી નાખીને બાફવાના હોય અને 12 બોળિયા કે બે મિક્સમાં જ હોય અને 12 બોળિયા કહેવાય. અને 12મા દિવસે બધા છોકરાને ઘરે ઘરે આપણે ખવડાવવા મતલબ દેવા જવા બધા ખાઈ રીતના હોય. ઓકે ખાલી એટલું જ હોય કે બીજી કઈ વિધિ કે એવું કઈ હોય અને 12 એવું? બોળિયા શું કામ હોય મમ્મી આપણે પૂછી લઈએ. મમ્મી, 12 ઈ તો મને નથી ખબર હો ભાઈ. પેલાનું હાલ્યું આવે છે પરંપરા. એવું છે. 12 દિવસે 12 બોળિયા કરે. 12 દિવસે 12 અને એમ બોળિયા કે આ કરે. બધા 12 બોળિયા આપણે ઘર ઘર દેવા જાય ને હા, હા. ઈ બધા જે ખાય ને એનું બાળકમાં આવે એમ પેલા કહેવત. અચ્છા એવું એવી કહેવત હતી. હા, હા એવી કહેવત. હા તો ભાઈ મમ્મી રાઈટ હોય તો સાથે તમે કમેન્ટ કરજો કે ભાઈ આ વાત સાચી છે. કોઈને એકચ્યુઅલ રીઝન ખબર હોય કે શા માટેથી 12 બોળિયા કરવામાં આવે છે તો એ પણ તમે કોમેન્ટમાં ટાઈપ કરજો કે જેથી અમારી જનરેશનને ખબર પડી શકે. કા વિરાલી? યસ. હા હા અત્યારે કિવાન આરામ કરે છે અને મારી માટે થોડુંક સ્પેશિયલ બને છે અત્યારે સાઈડમાં અને અત્યારે કિવાન માટે સ્પેશિયલ 12 બોળિયા બફાઈ ગયા આજે વાહ, નાના વાહ, ખૂબ છેલ્લા સરસ. માટે. પણ આ જો વિરાલી મસ્ત મજાની મીઠી મીઠી મેં કાલે ખાધી ને થોડી ખાધી છે કાલે. મીઠી કેવી છે? બહુ જબરી. મેં તો પેલા 2 દાડા નીકળ્યા ને ઓહો સ્વર્ગ મળી ગયો એવું થઈ ગયું. કારણ કે હા મમ્મી મેં ચાખી રાતે ચાખી હતી લગભગ રાતે કા 6 વાગે કા. મેં આવી હતી ને ખાવા. હા તે માંગી ત્યારે મેં થોડી ખાધી પછી રાતે જો ને આ ફોફા રહ્યા ને લગભગ મારા ફોફા છે. ઈ ત્યાં સુધી ના હોય ને. નહીં એવું છે. હા કારણ કે મેં રાતે હા તો વાંધો નહીં કારણ કે રાતે હું બે ત્રણ વાર જાગ્યો બરોબર છે એટલે આવતો હતો ને તો એકવાર મેં લીધી હતી એટલા માટેથી. ઓળાનો ખાધા ને શેકી. હા નહીં શેકીલા ઓળા ઈ તમારા ખાધા. પપ્પા ખાઈ ગયા. હા હા, મમ્મી વિચાર કરે છે કે મમ્મી ભાગમાં આવ્યા હતી પપ્પા બધા ખાઈ ગયા બેઠા હતા. એટલે થોડાક જ શેકા હતા. હે? મંદિરે જઈને મને કે માંડવી શેકી લાવી. મેં કીધું, ટાઈમ હશે તો શેકી નાખે મેં કીધું.
એવું છે ભાઈ અત્યારે સિંગ છે મસ્ત મજાની મીઠી મીઠી કારણ કે અંદર ગુલાબી દાણા છે એકદમ પિંક બહુ પિંક મીઠા કા વિરાલી છે, બહુ મીઠા છે. તો? અને અત્યારે મારે એટલા માટે ખાઈ ના શકાય કારણ કે જો હું ખાઉં તો બેબીને કહે કે મને વાયુ થાય ને બેબીની જોડે જોડે વાયુ થાય એમ કહે. તારે તો બધું ધ્યાન રાખવું એટલે પડે મહિનો તો મારે કશું ખવાય ને એવું જોઈએ ને મમ્મી. મહિનો ને હજુ તો કાચી સિંગ નડે, કાચી સિંગ ન ખવાય. બીજું બધું જ ખવાય છે તારે. ઓકે ઓકે હા હા શાક રોટલી ને ઈ બધું ધીમે ધીમે ઈ તો ખાવાનું. બધું ખાઈ જ છે. એક મહિનો રાખીને નહીં આ કેવી બટેકા શાક નો ખવાય ઈ બધું નહીં રાખવાનું. ઈ થોડું થોડું બધું ચાલુ જ રાખવાનું. તમે પછી મહિના પછી ખાઓ ને તો વધારે બાળકને નડે. ખાવ ને બ્રેક મારીને પછી ખાવ એટલે નડે. એટલે ધીમે ધીમે થોડું થોડું બધું ખાવાનું છે. ધીમું ધીમું રાખતું તો જવાનું કાચી બટાકાનું શાક બનાવજો. કા બટાકાનું શાક તો ખાવાનું જ નથી ઈ ખરા મમ્મી આવી કારણ કે ના, ધીમે ના. ધીમે બધું ખાવું જ પડે તો જ બેબીને હદે હતા. એવું છે? તો જ હદે બેબી. કાંઈ વાંધો નહીં તો ધીમે ધીમે તમને સ્ટાર્ટ અમુક કરશું વસ્તુ બસ ખબર ન હોય ને જેન્ટ્સ ને તમે સીધું ના 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 એટલે અમુક વસ્તુ ખાવું જ જરૂરી છે કે બેબીને હદે નહીં પછી એવું થાય. હા 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 એવું બધું છે અત્યારે કારકર કિચનમાં મસ્ત મજાનું થાય છે અને અત્યારે વાતાવરણ જો પાછું કેવું કાલે આ જ કોર્નરની અંદર એક મસ્ત મજાની રીલ શૂટ કરી હતી કિવાનને અહીંયા સુવરાયો તો પેલી ખાટલી હતી લાકડાની હા ખાટલીમાં સુવરાયો હતો મસ્ત મજાનો અને ધીમો ધીમો હળવો હળવો પવન ને તડકા જેવું હતું તો એક રીલ શૂટ કરી અને ઇન્સ્ટાગ્રામમાં મૂકી હતી 1.5 લાખ કરતા પણ પ્લસ લોકોએ વિરાલી જોઈને 5000 કરતા પણ વધારે લોકોએ લાઈક કરી લાઈક મેં જોઈ ને બહુ બધી લાઈક ને બધું મસ્ત રીલ પણ છે. કારણ કે એની અંદર Simple કેપ્શન ખબર છે ને એની અંદર ગુજરાતીમાં કેપ્શન એ સારું લખ્યું હતું અને સોંગ પણ મસ્ત મજાનું હતું કે પેલું કહું છું. જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રંગ કારણ કે આ એવું જ છે નેચર છે તો શું છે એ ટાઈપનું આખું વાતાવરણ છે એટલા માટેથી તો ભાઈ રીલ્સ તમે ના જોઈ હોય તો આપણે પાછી યુટ્યુબમાં શેર કરી દઈશું તો ફરી પાછી તમે જોઈ લેજો અને ઓલરેડી આપણે બ્લોગની અંદર પણ ઇન્સ્ટાગ્રામ આઈડી મેન્શન કરેલું છે મારું છે વિરાલીનું છે અને સાથે સાથે કિવાનનું પણ આઈડી એડ કરેલું છે તો ખાસ એને ફોલો કરવાનું ચૂકતા નહીં અને અત્યારે કમેન્ટ પણ આવી હતી કે હા. તમે કે તમારો દુપટ્ટો કે જે કઈ તમે વસ્ત્ર પહેર્યા હોય ને હા, હા. એમાં ગાઈડ મારી તો શું આકાશ બોલવાનું હતું એમાં મને ભૂલાઈ ગયું મેં હમણાં મળી કમેન્ટ જાય. વાંચી રહ્યો છું હા. તો આપણે ટ્રાય મારીએ ત્યારે ગાઈડમાં દુપટ્ટો મારી પાસે જ રાખું છું એમાં દુપટ્ટામાં નામ આમ કમેન્ટ વાંચીને આપણે હા. ગાઈડ મારીને પછી પાછું શોધીએ તમારું જો ગિફ્ટ ખોવાઈ ગઈ છે મળી જતી હોય તો મળી જતી હોય તો ઠીક છે. ઈ એની જગ્યાએ પડી છે શાંતિથી આરામથી એના મનમાં નહીં ગિફ્ટ ને કાંઈ હા. ગમે એને ખૂણા ખાચરે પડી છે પણ આપણે એમ કે ક્યારે મળશે એવું થયા કરે તો આપણે ઈ કમેન્ટ વાંચીને પાછી ગાઈડ મારીને પછી એકવાર આપણે ગોઠવી જોઈએ right? અહીંયા મસ્ત મજાના અત્યારે ખીવાનના બાર બોળિયા થઈ ગયા છે રેડી ચણા અને સાથે ઘઉં હોય ને મમ્મી મિક્સ શેણા ઘઉં ને અંદર મીઠું. ઓકે ઓકે તો બાર બોળિયા અત્યારે મસ્ત મજાના રેડી થઈ ગયા છે તો પેલા કોને ચાખવાનું કે ભગવાનને ધરવાના કે એવું કઈ હોય કે એવું કઈ ન હોય ભગવાનને ધરવાનું એવું કઈ હોય નહીં. હા હા ધરવાય તો ધરાય ઓકે. પણ આપણે બધે વેચવાના હોય. હા હા તમારે છોકરાઓને ખવાય. એવું છે તમારું બળ થોડુંક કીવાનમાં આવે. કીવાનમાં આવે એટલે હા હા મતલબ જે લોકો ખાય ને એનું બળ જાય એવું હોય. એનામાં બળ જાય એમ ને? હા, એનામાં. હા હા વિરાલ ના ખાઈ શકે ને મમ્મી એમ ન ખાય. પેટમાં દુખે ને ખોટું બધું એટલે. અચ્છા ઓકે ઓકે હા હા શેણાને હોય ને એટલે નડે. અચ્છા અચ્છા હવે બહુ એમ ઓ, કારણ કે આપણે ક્યારે આ વસ્તુ તમે ક્યારે ખાધું તમને યાદ છે બીજી વાર અ, અત્યારે બાર બળિયા તો તરીકે હોય છે ને આમ ક્યાં તરીકે હોય આ વસ્તુ આમ તો પાણીપુરી ખાતા હોય આપણે લગભગ પાણીપુરીમાં ન હોય યાર ચણા હોય એટલે. આપણે ઘૂઘરી ન બાફી હોય ઉતારણીમાં ઘૂઘરી જો અમે તમારે ઘૂઘરી બાફે ને? નહીં અમારે માટલામાં બાફે આખું માટલું ભરે અને આખી ઘૂઘરી બાફે ને બધા મોટર લઈને બેઠા હોય ઘૂઘરી વટે જમવા હાટુ. અમે ઘૂઘરી ન ખાય અમે છે ને ખાઈએ ખીચડો સુરતમાં અમારે બધા ખીચડો ખાય હા, હા. ખીચડો ઈ જ ઘૂઘરી જોજો. નહીં પણ તમે ઘૂઘરીની અંદર આ બે વસ્તુ જ નાખો ને હા પણ આ તો- ક્યારે બાફે ખબર છે આપણે હોળી કાકા દહન કરે કે નહીં હા એમાં આખું માટલું મૂકે અને એમાં બાફે અમારા અહીંયા તમે ઉતાણી કીધું સોરી મારે ભૂલ થઈ ઉતાણીમાં અમારે લગભગ આવું તો નથી કરતા ને આપણે સુરત આપણે આ વખતે તું 2 વર્ષથી જો સુરત હા. પણ લગભગ ત્યાં નહીં જોયું બધા હા વી આવે ઘરે. પણ આપણે ઉત્તરાયણ હોય ને ત્યારે ખીચડો કરે ખીચડો ખાય. હા. આપણે ખાતા જ હોય હા. ખીહરને દિવસે. ખીહર ને દિવસે આ હા તો ઉત્તરાયણ. ઉત્તરાયણમાં હોય નહીં નહીં આ નથી ખાધો પ્રદક્ષિણા. ઓ, હા હા હોળીની પ્રદક્ષિણામાં સમજી ગયો સમજી ગયો એની અંદર જ માટલું અમારે બધા લેડીઝ છે ને બે મોઢે લઈને ખાવા હાટુ આ આવો. એના શ્રીફળ મેં ખાધા છે હા બસ શ્રીફળ તો ખાતા જ હોય શ્રીફળ પણ ખાતા આ છે. કારણ કે માટલામાં બફાય ને અંદર હા, હા. ફરતે આગમાં ટેસ્ટ બહુ મસ્ત બહુ આવે મસ્ત આવે. તો બધા રાતે મોઢે લઈને બે ખાવા હાટુ માટલું જ્યારે નીકળે ને બધા ખાઈને પછી ઘરે હોવા જાય બધા ઓહો હો આમાં ચોકમાં જ આપણે હોળી હા થાય હા આવાનું ઈ ધૂળેટી જ યાદ આવી. ધૂળેટીના દિવસે ખાતા હોય હા, છે એટલે થોડુંક અમારે વધે ને તો ઘરે અમારી ઘરે જ માટલું હોય પછી હા. બધાને જેમ જેમ આવતા જાય વાટકો લઈ લઈને એમ બધાને જેટલું જેટલું જોઈએ એટલું લેતા જાય. મટકાની જે સુગંધ હોય ને એ સુગંધ એ અલગ આવે હો વિરાલી હા, મસ્ત આવે. મટકાની અંદર આખું બફાયેલું હોય એટલે તો હા, માટલામાં હોય હા માટલું માટલામાં હોય. માટલું અને પ્લસ આગ હોય ને ભઠ્ઠામાં હા, શેકાઈને ભઠ્ઠામાં એટલે શેકાયેલું. વધારે મસ્ત ટેસ્ટ આવે તો એવું છે. તો ચલો આપણે ખાઈએ હવે જાઓ પાયલને આજુબાજુનું ઘરે હા પેલા પાયલ બધાને આપી આવે પછી આપણે મને ખાઈએ કીધું મને બી ખવાય. હે ને બધાને ખવાય. એટલે તું ઈ ખા એટલે પાયલમાં બળ બહુ કે નહીં? એટલે બળ આવે છે. તમારે કિવનમાં બળ આવે તારું થોડુંક બળ આવે.
તો ચટપટીઓ થાય ટૂંકમાં. ચટપટીઓ ચંચળ કે તો ચંચળ એટલે જેવા લોકોના ગુણ હોય એવા લોકો જેને બળ આવવાનું છે. જે પાયલમાં ચંચળ હતું તે ચંચળ એને જાય હા, એ હા. રીતના બળ જાય ને બધાને જે સ્વભાવ હોય એ પ્રમાણે બળ જાય બધાને એમ એવું છે. તો અમુક અમુક ઘરે દેવા જાય ને મમ્મી હમણાં પાયલને કહી ને બધા ઘરે દી આવે અને બાકી બધું વધે આપણે ગાય માટેને તોડી દેવાય ને બે જાવતા બાયકા એટલે બધા અમુક ઘર પૂરતા થઈ રહીને આપણે ખાઈ શકીએ એટલા. હા, હા. હવે તો ખાતું નથી પેલા બધા તૂટી પડતા એની ઉપર તો ખાવા તો અત્યારે પણ ખબર જ ન હોય. હા. અમે આપણે સુરત સોસાયટીમાં રહીએ છીએ, બરોબર છે. તો શેરીમાં કોઈને જે બાળક જન્મ્યું, આપણે લગભગ 2 થી 3 આ પૂરીઓ ની બધા હતા, પછી બીજા 1-2 આગળ બાળકો જન્મ્યા, બરોબર. પણ કોઈને હજી સુધી સાંભળ્યું નથી કે બારબોળિયા ખાવા મળ્યા હોય. શેરીમાં એ ન હોય. નહીં બીજાને નહોતું. નહીં ને ના, ઈ મમ્મીએ કીધું, પછી ત્યાં તો 12 દિવસ અમારે વયા ગયા હતા. હા. પછી મમ્મીએ કીધું, બારબોળે જમાડ્યા. મેં કીધું, ના રે ના. એટલે ઈ તમે કહો છો ઈ કે અમુક કે જ ખબર હોય છે, હા. બાકી જનરલી નથી ખબર બધાને. હવે અમુક વસ્તુ શું છે કે લુપ્ત થતી જાય એવું છે. સાચી વાત છે. હા, હા. એનીવેઝ ચલો આપણે કિવાનના બારબોળિયા એન્જોય કરીએ. અને સાથે તમારા બધાના ઓર્ડરો પણ એટલા બધા આવી રહ્યા છે. જુઓ જો આટલા ઓર્ડરો પેન્ડિંગમાં પડ્યા છે કે જે બધા જ મારે કન્ફર્મ કરવાના છે. તો ખાસ જે કોઈ પણ વ્યક્તિઓને ઓર્ડર કરવા હોય તો જલ્દીથી જલ્દી તમે ઓર્ડર કરજો, કારણ કે શું છે ફેસ્ટિવલ સિઝનના લીધે તમને ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી મળી શકે એના માટેથી. એટલે જલ્દીથી જલ્દી આપણો નંબર આપેલો, નીચે આપેલા નંબર ઉપર જલ્દીથી તમારો ઓર્ડર તમે બુક કરાવી લો. અને સાથે તમને રક્ષાબંધન ફેસ્ટિવલ માટેથી જે કાજુ કતરી છે, અંજીર કાજુ કતરી અને બ્લેક કરન્ટ કાજુ કતરી છે, કોઈ પણ વ્યક્તિને બલ્કની અંદર ઓર્ડર જોઈતા હોય, ઘણા બધા લોકોની બલ્કની ઇન્ક્વાયરી આવી છે, તો એ પણ આપણે ફૂલફિલ થઈ ગઈ છે. અને સાથે તમારે પણ હજુ ફ્રેન્ડ ફેમિલીમાં અથવા તો સોસાયટીમાં કોઈને આપવાના હોય કે કોઈને બનાવરાવવાની હોય તો ખાસ આપણે નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી અને તમારો બલ્ક ઓર્ડર જલ્દી બુક કરાવી લેજો.